વલસાડની મહિલા પોતાના ઘરે ગણપતિ બાપાની મૂર્તિ કળા દ્વારા સશક્તિકરણ અને સ્થાપિત ઉજવ્યું। ધરતીની માટીથી પ્રભુનું વિસર્જન અને વિસર્જન થકી ફરી ધરતીને સમર્પણ હોવાનું જણાવતા ચૈતાલીબેન રાજપૂત। જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ગણેશજી સ્વયં રૂપ ધારણ કરે છે। વલસાડ ચૈતાલી રાજપૂત કોમ્પ્લેક્સમાં સ્વયં નિર્ભય રીતે પોતાના ઘરને ગણપતિ બાપાને અર્પણ કરી દીધેલ છે। છેલ્લા 25 વર્ષથી આર્ટના જગતમાં જેમણે 8 વર્ષ પહેલા એમણે એક એવું કાર્ય શરૂ કર્યું જે કદાચ વલસાડના ઇતિહાસમાં પહેલ થશે। એક શક્તિશાળી સમુદાય જે ગણપતિ બાપાની મૂર્તિ કળા દ્વારા સશક્તિકરણ અને સ્થાપિત્વ ઉજવે છે। હાલમાં તેમની સાથે અનેક સ્ત્રી વિદ્યાર્થીઓ જોડાયા છે। ચૈતાલી રાજપૂતે જણાવ્યું હતું કે વર્ષોથી અનુભવનો નિચોડથી મેં એક નવી ટેકનિક વિકસાવી છે। આનંદદાયક અને દરેક માટે ઉપલબ્ધ છે એવી સરળ ટેકનિક કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પૃષ્ઠભૂમિ હોય એ સરળતાથી મહિલાઓને ભક્તિથી ભરપૂર મૂર્તિ કળા શીખવીએ છીએ। આ માત્ર માટીને સેફ આપવાનું નથી પણ આંતરિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ ઘડવાનો માર્ગ છે। તણાવથી ભરેલી જિંદગીમાં જ્યારે માટીના સંપર્કમાં આવીએ છીએ ત્યારે એક અલગ પ્રકારની માનસિક શાંતિ અને આધ્યાત્મિક આનંદનો આભાસ પ્રાપ્ત થાય છે હોવાનું જણાવ્યું હતું। મારું નામ ચૈતાલી રાજપૂત, વલસાડ શહેરની નિવાસી છું। મેં અમલસાડથી ફાઇન આર્ટ કમ્પ્લીટ કર્યું છે અને ત્યારબાદ બરોડા MS યુનિવર્સિટીના પ્રોફેસર્સ પાસેથી પ્રોફેશનલ ટ્રેનિંગ્સ લીધી છે। છેલ્લા 25 વર્ષથી હું ફાઇન આર્ટ ફિલ્ડની અંદર કામ કરી રહી છું। ક્લાસીસ પણ કરું છું, પેઇન્ટિંગ, સ્કલ્પચર્સ અને બધા કામ પણ કરું છું અને છેલ્લા 8 વર્ષથી બાપ્પાની નદીના કિનારાની પ્યોર માટીની મૂર્તિઓનું સર્જન કરી રહી છું અને આ લાલ માટીના જ શણગાર પણ હોય છે બાપાની મૂર્તિઓમાં અને લાલ માટીથી જ બધું અલંકારથી લઈને દરેક વસ્તુ કરવામાં આવે છે, જેની અંદર સ્ટ્રક્ચરની અંદરની જો વાત કરું તો કોઈ પણ પ્રકારની લાકડી કે સળિયા કશું વાપરતી નથી। મને આ પ્રેરણા મારી ફ્રેન્ડ, મારા ક્લાસની મિત્ર પાસેથી મળી, જેણે મને બાપાની મૂર્તિ બનાવવાનો વિશ્વાસ બતાવ્યો અને મેં આ મૂર્તિ બનાવી અને હું ઘણા વર્ષોથી પ્યોર માટીની મૂર્તિનું સર્જન શોધતી જ હતી, કેમ કે આજના જમાનામાં આપણે જોતા જ છે કે લોકોને મોટી સાઇઝની મૂર્તિઓ લાવવાનો ક્રેઝ હોય છે અને એ બધી મોટી મૂર્તિઓની અંદર ઘણા બધા સ્ટ્રક્ચર્સ ગોઠવ્યા હોય, જેની અંદર તાર, સળિયા, લાકડી ઘણું બધું એ લોકોએ વાપર્યું હોય છે। આ બધી મૂર્તિઓ નદીમાં વિસર્જિત થાય, એકચ્યુઅલી તો એ વિસર્જિત થતી નથી કેમ કે POPની બનાવેલી હોય છે, પ્લસ સિન્થેટિક કલર્સ વાપર્યા હોય અને ખૂબ જ આર્ટિફિશિયલ મૂર્તિઓ હોય જે પાણીમાં પીગળતી નથી। મારું નામ સૃષ્ટિ પટેલ છે। હું વલસાડ જિલ્લાના ઓવાડા ગામથી આવું છું। મારી 1 વર્ષથી ઈચ્છા હતી કે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવું, તો બપ્પાના ઈચ્છાથી હું ચૈતાલી મેમ જોડે મળી અને 2 મહિનાથી હું અહીંયા ગણપતિ બાપ્પાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહી છું અને એનો મને ખૂબ જ આનંદ છે। આજે મારું નામ કેશવી છે। હું વલસાડના અતુલથી આવું છું। હું 2 વર્ષથી ચૈતાલી મેમ જોડે બાપ્પાની મૂર્તિઓ બનાવતા શીખી રહી છું। જે અલગ ટેકનિકથી મેમ શીખવી રહ્યા છે એ શીખતા મને ખૂબ આનંદ થાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।